મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે ને વાગે કેટલા ગયા જો 11 વાગી ગયા છે. સવારનું કામકાજ થઈ ગયું છે ને હવે જો વાસણ એવું બધું ધોવાનું છે અને થોડુંક વાસણની ધોવાનું નથી ધોઈ નાખ્યું છે. આજ છે રવિવાર તો આપણે નોકરીએ કાંઈ ગયા નથી અને ઠામાં જો કચરા પતન એવું બધું થઈ ગયું છે ને હવે બનાવવાની છે રસોઈ. તો રસોઈની તૈયારી આપણે કરી નાખીએ ને કાલ તો છે ને બહુ જ વરસાદ આવ્યો હતો પણ અહીંયા એટલો બધો નથી. રાજકોટમાં તો બહુ વરસાદ આવ્યો, અહીં તો ગાજવીજ ને એવું હતું પણ એટલો બધો નતા તો બફાટ થાય છે. જુઓ 11 વાગ્યા છે પણ ગરમી એટલી બધી છે. પછી લગભગ આવી જઈએ આવશે એવું લાગે ને. આમ જુઓ ચકલા જુઓ કુંડા મૂક્યા છે આપણે, જો કુંડામાં પાણી પીએ છે ચકી. જુઓ આપણે જો અહીંયા મસ્ત કુંડામાં પાણી છે એમાં ચણ છે જો પાણી પીને આમ જો ચકી બેન જુઓ ને જો અહીંયા જેનો માળો પણ છે. જુઓ માળા એવી રીતે બનાવે ને કે આમ જો આ કાપવા કેમ આમ જુઓ લીલા લબડે જો કંઈક હવે ઉપર ચડીને ચેનેકથી આપણે કાપવું પડશે તો કાતરેથી કાપી નાખશું. અને ચાલો હવે થોડું ઘણું કામકાજ બાકી છે તો કરી નાખીએ. વાતાવરણ તો અહીં વાદળ છાયું છે, જો આવું કંઈક વાતાવરણ છે. ચાલો તમને બતાવું વાતાવરણ. વાદળ છાયા જેવું વાતાવરણ છે. જો વાદળા થઈ ગયા છે, જો આવું કંઈક વાતાવરણ છે. ચારે કોઈ વાદળા સુરત તો નીકળો જ નથી. વાદળ છાયા જેવું વાતાવરણ છે આજનું. જો આજનું વેધર બહુ સરસ છે આમ, પણ આમ બફાટ છે, આમ ગરમી નથી થતી ને આમ ઠંડો પવન નથી આવતો એવું બધું છે. ચાલો હવે લગભગ બપોર સુધીમાં તો છે ને વરસાદ આવી જ જશે. ચાલો તો હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી નાખીએ. ચાલો તો રસોઈ બની ગઈ છે. જો બપોરા કરવા બેસવાની તૈયારી છે. રસોઈમાં જો આપણે નક્કી કર્યું તો કારેલાનું શાક નથી કરવું પણ તોય કારેલાનું શાક કર્યું લીધું છે તો કરવું તો પડે જ, કેમ કે પછી આપણે ટાઈમ ન હોય કારેલાનું શાક કરવાનો. એટલે જો અહીંયા મસ્ત આપણે ભરેલા કારેલાનું શાક બનાવી નાખ્યું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું કારેલાનું શાક છે, પાપડ છે, છાશ ને ગોળ ને એવું બધું છે. અને શાક નહોતું કરું કારેલા તો એ જો શાક બનાવ્યું ને કારેલા, કેમ કે બીજું કંઈ ઓપ્શન જ નહોતો કરવાનું એટલે કીધું કારેલા છે તો કારેલાનું શાક કરી નાખે. ચાલો બપોરા કરી લઈ પછી મળીએ. ચાલો જો વાગી ગયા છે 3:30 અને અત્યારે આપણે નવરા થઈ ગયા છે હવે. કેમ કે જો પાણી આવ્યું હતું, જો ફરિયા બરિયા બધા સાફ કર્યું, કેમ કે સવારે પાણી આવ્યું હતું પણ થોડુંક જ આવ્યું હતું, વયું ગયું હતું. એક લાઈનમાં વાંધો હોય છે તો જો આ રીતના પાણી બધું ફરિયા બરિયા ધોઈ નાખ્યા, સાફ સફાઈ કરી નાખી અને જો કચરા પોતાય મસ્ત બધું ક્લીન કરી નાખ્યું છે. જો સ્ટાફ બધું કરી નાખ્યું છે. ઘરમાં પણ કચરા પોતા થઈ ગયા છે અને હવે છે ને આપણે ઘડીક બે ઘડી આરામ કરશું, પછી કાંઈક વિચારશું શું કરીએ પ્રોગ્રામ. ચાલો પેલા આરામ કરી લે. માંડ અત્યારે ઠેઠ નવરા થયા છે, કેમ કે કામ જ એટલું હતું અને ભાઈ પાણી આવ્યું ને બધે ધોવા રવિવાર હોય એટલે ધોવા વિસરવાનું પણ જાજુ કામ હોય. ચાલો અત્યારે નવરા થયા છે, ઘડીક આરામ કરીએ પછી મળીએ. ચાલો તો જો આપણે ઉપર આવી ગયા છે. ઉપર જો અત્યારે બેઠા છે આપણે, કેમ કે ત્યાં ગરમીનો બફારો એટલો છે ને. જો હાંજ પાડવા આવી છે. હવે જો નીચે શાક બકાલાની તૈયારી કરશું, શાક બકાલું લઈશું અને પછી રસોઈની તૈયારી કરશું, કેમ કે આમાં જાય તો આપણે હાંજ પડી ગઈ છે. ચાલો હવે જાય નીચે, પછી નીચે કાંઈક વિચારી કે શું રસોઈ બનાવી. ચાલો કાંઈ નીચે આપણે દીવાબત્તીનું ટાણું થઈ ગયું છે, દીવાબત્તી કરી લઈએ અને પછી રસોઈ બનાવવાની તૈયારી કરી નાખીએ. ચાલો તો જો વાગી કેટલા ગયા છે, જો 8 વાગી ગયા છે અને આપણે જો રસોઈ બનાવવા બેસી ગયા છે ને. જો મસ્ત આપણે ખીચડી મૂકી દીધી છે ને. જો મસ્ત આપણે ગુવાર બીટી નાખ્યો છે અને આ રીંગણા પણ આપણે લીધા છે. જો શાકભાજી આવ્યા હતા તો આપણે રીંગણા લઈ લીધા છે અને ગુવાર લીધો તો ગુવારનું શાક બનાવવાનું છે. બીજું તો કંઈ શાકભાજી આપણે અત્યારે ઋતુ વગરનું આવે એટલે કાંઈ બીજું કંઈ લીધું નથી. ફ્રીજમાં રીંગણા બધું રાખી દઈએ તો ચાલો જો હવે રસોઈને એવું બધું બનાવશું. તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગે. જો બ્લોગમાં તો જાજુ કંઈ બનાવ્યું નથી, થોડું ઘણું આપણે ઉતારીને મૂક્યું છે, કેમ કે એકલા હોય એટલે કાંઈ બહુ જાજુ આપણે બનાવવાનું મન થાય નહીં. ના થોડું ઘણું આપણે ઉતારીએ અને મૂકીએ. ચાલો હવે જો રસોઈ પણ બનાવશું અને સારું પાણી કરશું, મળશું કાલના એક નવા બ્લોગ સાથે. ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મસ્ત કાલે